વરસાદ બાદ હાલાકી અપાર જોવા મળી રહી છે। ચાંદલોડિયા ગરનાળું ઓવરફ્લો થઈ ગયું છે અને રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગરનાળું ઓવરફ્લો થતા અવરજવર પણ મુશ્કેલ બની છે। વરસાદ બંધ થઈ ગયો છે છતાં પાણીનો નિકાલ થયો નથી। પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। ચોમાસાની બીજી ઇનિંગ શરૂ થઈ અને ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી હતી, જેમાં અમદાવાદમાં પડેલા વરસાદ બાદ ઠેર ઠેર હજી પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી। જ્યારે ડ્રેનેજની કામગીરીને લઈને દર વખતે પ્રશ્નો ઊભા થતા હોય છે। ત્યારે ચાંદલોડિયા જે ગરનાળું આવેલું છે ત્યાં પણ અત્યારે વરસાદી પાણીનો નિકાલ છે તે થયો નથી। વરસાદ બંધ થયાના કલાકો વીતી ગયા છે, પરંતુ દર વખતે દર ચોમાસે એક સામાન્ય વરસાદી ઝાપટું પણ આવે તો પણ આ જ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય છે અને લોકો હાલાકી વેઠતા નજરે પડતા હોય છે। જોકે સ્થાનિકો તરફથી પણ અનેક રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં પણ વરસાદી પાણીનો નિકાલ છે તે થયો નથી અને આખરે હાલાકી ભોગવતા લોકો નજરે પડે છે। જ્યારે પ્રશાસન તરફથી બેરિકેડ માત્ર લગાવીને સાવધાનના બોર્ડ લગાવી દેવામાં આવે છે, પરંતુ દર વખતે આ જ સમસ્યા અને આ જ પરેશાનીનો સામનો લોકો કરતા હોય છે। જ્યારે આ સમસ્યાના નિરાકરણ માટે પણ હજી સ્થાનિકો છે જે પ્રશાસનને અપીલ કરી રહ્યા છે, પરંતુ તમામ દાવાઓ કરવામાં આવે છે કે દર ચોમાસે આ વરસાદી પાણીનો નિકાલ થઈ જશે। પ્રી મોન્સૂનના કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ આ જ દાવા આવા જ વરસાદી પાણીમાં ધોવાતા સ્પષ્ટપણે નજરે પડે છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।